નમસ્કાર મિત્રો, આજે સરસ મજાનો આપણે ખેડૂત માટે આપણે બિઝનેસ લઈને આવી ગયા છો. કારણ કે ઘણા લોકો એવા કહેતા છે કે આપણે રોજ તમે વળી ખેડૂતો માટે શું બિઝનેસ લઈને આવો છો, પણ આપણે એક એવો બિઝનેસ લઈને આવ્યા છે કે નર્સરીનો. કારણ કે અત્યારે ભાઈ ટ્રેન્ડમાં ચાલી છે નર્સરી. કારણ કે આપણે ખેતરની અંદર વાવવું હોય કે ગમે તે વાવવું હોય, આપણે અત્યારે ગમે તેના રોપા મળતા હોય છે. તમને ખબર છે કે મરચાંના મળે, પછી સકરટેટીના મળે, ગમે તે ઓલરેડી તમે ગમે તે રોપા જોશો એટલે તમને રોપા જ મળે છે. કારણ કે તમે ડાયરેક્ટ સીધા રોપા લાવીને વાવી નાખો છો. સારું બિયારણને એવી તેની અંદર એક ડૂમ બનાવેલો હોય છે નર્સરીની અંદર. એ ડૂમની અંદર એ વાવવામાં આવે છે દાણા સરસ મજાના, અને એ ઉગે ત્યારે આપણા ખેડૂત છે એ ભાઈ આપણા ખેતરમાં લઈને વાવી નાખે છે. એટલે આપણે હવે જો તમારે નર્સરી ચાલુ કરવી હોય ત્યારે કે અત્યારે ભાઈ ચોમાસું ચાલી રહ્યું છે, અને ચોમાસાની અંદર ઘણા લોકો ભાઈ ઝાડ લાવતા હોય છે ને આપણા ઘરે વાવતા હોય છે, કે આંબો હોય કે ગમે તે તમે જામફળ કે ગમે તે ચીકુડી હોય, ગમે તે હોય એ લોકો વાવતા હોય છે. એટલે આપણે આરો બિઝનેસ કઈ રીતે કરો? કારણ કે આપણે એવી નાનકડું એવા આપણી જોડે પૈસા છે, ધારો કે 10,000 રૂપિયા છે ને 10,000 રૂપિયાના આપણે ઝાડ સરસ મજાના એક હોલસેલની અંદરથી લાવી દો, અને એ આપણે આઈકણ ઘરે બેઠા ભાઈ એક નાનકડો ભાઈ થોડું વાડા જેવું હોય કે ગમે તે હોય એની અંદર આપણે નાનકડો એ આપણે બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો. કારણ કે હવે તમારે શું કરવાનું એની અંદર, કે હવે જો તમારે 10થી 30 રૂપિયાનું લઈને જો ઝાડ હોય એ ઝાડ તમે વેચો, એ ઝાડ ધારો કે વેચો તો હવે દરરોજના તમે 100 વેચી નાખ્યા હોય, 100 વેચી નાખ્યા હોય તો લગભગ એની અંદરથી મળે 1,000થી લઈને 3,000 રૂપિયા સુધી તમારો નફો બની જાય છે. અને એની અંદર જો તમે એટલો નફો થાય તો હવે અત્યારે આ તો ખાલી વાસ્તવિક હું કહું છું. કારણ કે એના તો મૂંઘા હોય છે, કારણ કે કલમવાળા હોય છે, એ અલગ અલગ પ્રકારના હોય છે, અને એવા મીઠા ઝાડો છે એ બહુ મૂંઘા હોય છે. અને આ તો ખાલી તમને સમજાવું છું કે આ રીતે કરશો તો આટલો તમારો નફો થશે. એટલે આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલની અંદર સબસ્ક્રાઈબ કરી નાખજો અને વધુમાં વધુ શેર કરી નાખજો.